નમસ્કાર મિત્રો. મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાપડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ ઉપર અંગ્રેજી વ્યાકરણના 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે. એ ઉપરાંત દોસ્તો, જે વિદ્યાર્થીઓ ધોરણ 9, 10, 11 અને 12 એમાં અભ્યાસ કરે છે એના માટે પણ આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે એવી મને પૂરી શ્રદ્ધા છે. દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ આવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ એક યજ્ઞ કાર્યના સહભાગી બનશો. અંગ્રેજી વ્યાકરણ હાલ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ અંગ્રેજી વ્યાકરણ એક ભાગ બની ગયો છે. તો દોસ્તો, આ વિડીયો વધુ શેર કરશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, ત્યાર પછી વાત કરવી છે એ વાત છે કરંટ અફેર્સ. દોસ્તો, રોજબરોજ દુનિયામાં એવી અનેક ઘટનાઓ બનતી હોય છે કે જેનાથી વિદ્યાર્થીએ વાકેફ રહેવું ખૂબ જ અગત્યનું છે. એટલે કે કરંટ અફેર્સ. કરંટ અફેર્સ એટલે તાજેતરની ઘટનાઓ, દેશ વિદેશમાં બનતી અનેક ઘટનાઓ, અનેક સમારંભો, અનેક યોજનાઓ, ઇતિહાસ, ભૂગોળની અનેક ઘટનાઓ આ તાજેતરની ઘટનામાં સમાવેશ થાય છે. તેથી દોસ્તો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એના માટે પણ આ કરંટ અફેર્સ એ એક પરીક્ષાનો ભાગ બની ગયો છે. ત્યારે દોસ્તો, દર રવિવારે અહીંયાથી ટોપ 10 સમાચાર પ્રસ્તુત કરવાનો મારો એક પ્રયત્ન છે. દોસ્તો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ ટોપ 10 ન્યૂઝ પહોંચાડી આપ પણ એક યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, આજે આ ઉપક્રમનો 149મો એપિસોડ હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. હું આનંદ અનુભવું છું, ધન્યતા અનુભવું છું. ચાલો દોસ્તો, સમાચારમાં એક નજર નાખીએ તો. પણ એ પહેલાં મિત્રો, અહીંયાથી હું જે સમાચાર પ્રસ્તુત કરું છું એ સમાચાર મારા અભ્યાસની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે દોસ્તો, આપણને કોઈ જગ્યાએ ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપર, મેગેઝિનનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેશો. મિત્રો, તાજેતરમાં જાપાનમાં એક વિશ્વ પેરા એથ્લેટિકનું આયોજન થયું હતું. એમાં જે મહિલાઓ માટેની 400 મીટરની સ્પર્ધા હતી એમાં દીપ્તિ જીવનજી નામની એક ખેલાડીએ વિશ્વના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ખાસ યાદ રાખજો, જાપાન ખાતે વિશ્વ પેરા એથ્લેટિક્સ 400 મીટર રન અને એની અંદર રેકોર્ડ તોડનાર સ્પર્ધક તરીકે દીપ્તિ જીવનજી રહેલ છે. દોસ્તો, તાજેતરમાં જ યુનિસેફની મદદથી વિકાસ પામેલ સંકટ પ્રબંધન પ્લેટફોર્મ ડ્રીમ્સ, યુનિસેફની મદદથી જે વિકાસ પામ્યું છે એનું નામ છે સંકટ પ્રબંધન પ્લેટફોર્મ ડ્રીમ્સ. એનું લોન્ચિંગ આસામ રાજ્યમાંથી કરવામાં આવ્યું છે. ડ્રીમ્સનું લોન્ચિંગ ક્યાંથી કરવામાં આવ્યું છે તો તે છે આસામ. મિત્રો, તાજેતરમાં જ વિશ્વની સૌથી મોટી એક ખગોળ વેધશાળા શરૂ કરવામાં આવી. તો એ વેધશાળા ચિલી નામનો જે દેશ છે ત્યાં સૌથી ઊંચામાં ઊંચી ખગોળ વેધશાળા શરૂ કરવામાં આવી છે. એ દેશનું નામ છે ચિલી. મિત્રો, તાજેતરમાં 55 વર્ષીય જ્યોતિ રાત્રે, નામ ખાસ યાદ રાખજો, ઉંમર ખાસ યાદ રાખજો, જ્યોતિ રાત્રે નામની મહિલાએ માઉન્ટ એવરેસ્ટ સર કરવાની મહિલા તરીકેની પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે. વધુ ઉંમરવાળી મહિલા તરીકે જ્યોતિ રાત્રેએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જ્યોતિ રાત્રે 55 વર્ષીય મહિલા. મિત્રો, તાજેતરમાં જ વર્ષ 2024-25નો ભારતીય ઉદ્યોગ પરિસંઘના અધ્યક્ષ તરીકે સંજીવ પુરીને, ખાસ યાદ રાખજો, 2024-25 માટે ભારતીય ઉદ્યોગ પરિસંઘના અધ્યક્ષ તરીકે સંજીવ પુરીને પસંદ કરવામાં આવ્યા છે, ચૂંટવામાં આવ્યા છે. મિત્રો,
તાજેતરમાં જ 22મી મેને આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ તરીકે મનાવવામાં આવેલ છે, ઉજવવામાં આવેલ છે. કયા દિવસે? 22મી મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ તરીકે 22મી મે ઉજવવામાં આવેલી છે. દોસ્તો, તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા લોન્ચ કરાયેલ પ્રોજેક્ટ ઈશાન નામ ખાસ યાદ રાખજો. આ પ્રોજેક્ટ ઈશાન કોની સાથે સંકળાયેલું છે? એક રાષ્ટ્ર એક હવાઈ ક્ષેત્ર. એક રાષ્ટ્ર એક હવાઈ ક્ષેત્ર માંથી સંકળાયેલું છે, જેનું નામ છે પ્રોજેક્ટ ઈશાન. પ્રોજેક્ટ ઈશાન કઈ યોજના સાથે સંકળાયેલ છે એવો પ્રશ્ન પૂછે તો એક રાષ્ટ્ર એક હવાઈ ક્ષેત્ર સાથે આ પ્રોજેક્ટ ઈશાન સંકળાયેલ છે. મિત્રો, તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર પ્રાપ્ત કરનાર જર્મનીની પ્રથમ લેખિકા એ હતી જેની અર્પેનબેક. જેની અર્પેનબેક એ જર્મનની લેખિકા છે અને બુકર પુરસ્કાર, આંતરરાષ્ટ્રીય જે બુકર પુરસ્કાર આપવામાં આવે છે તેના માટે તે પસંદ થયેલ છે. તે આવી જર્મનની પ્રથમ લેખિકા છે કે જે બુકર પુરસ્કાર માટે પસંદ થયેલી લેખિકા છે, જેની અર્પેનબેક. મિત્રો, તાજેતરમાં જ કોરિયા ખાતે દ્વિતીય શિખર સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે. કયા દેશમાં? દક્ષિણ કોરિયા. દ્વિતીય શિખર સંમેલનનું આયોજન કયા દેશમાં કર્યું છે? દક્ષિણ કોરિયા ખાતે આ આયોજન કરવામાં આવેલું છે. મિત્રો, અંતિમ સમાચારમાં એક નજર નાખીએ તો ધ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક, કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એટલે કે યુનેસ્કો દ્વારા આર્કિટેક્ચરલ એન્ડ ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત એવોર્ડમાં ભુજનું જે સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ છે, ભુજ ખાતે આવેલ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલને વિશ્વની જે 7 સુંદર મ્યુઝિયમની યાદી છે એમાં ભુજના સ્મૃતિવનને સમાવિષ્ટ કરવામાં આવેલ છે. કોના દ્વારા સમાવિષ્ટ કરવામાં આવેલ છે? યુનેસ્કો દ્વારા. કોને સમાવિષ્ટ કરવામાં આવેલ છે? ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલને, જે વિશ્વના 7 સુંદર મેમોરિયલમાં તેનું સ્થાન કરવામાં આવ્યું છે. મિત્રો, આ ઘટના એ ભારત માટે પ્રથમ ગૌરવ બની છે. એટલે ભારતમાં આવા કોઈ મ્યુઝિયમને સ્થાન મળ્યું હોય તો એ છે ભુજનું સ્મૃતિ ભૂકંપ મેમોરિયલને. આ 7ની યાદીમાં તેને સ્થાન મેળવવામાં આવેલું છે, આપવામાં આવેલ છે. કોણે આપવામાં આવેલ છે? તો કે યુનેસ્કો દ્વારા આ સ્થાન પ્રાપ્ત કરવામાં આવેલ છે, જે આપણા સમગ્ર ભારતીયો માટે એક ગૌરવ બની રહ્યું છે. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને વધુમાં વધુ મિત્રો સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો એવી આપ સૌ દોસ્તો પાસે અપેક્ષા રાખું છું. આપ સૌ દોસ્તો ફરી પાછા આપણે મળીશું આવતા રવિવારે નવા એપિસોડ સાથે, નવા સમાચાર સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય.